નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। જીવનના ઘડતરમાં મહત્વની ગણાતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ। કુમકુમ તિલક અને પુષ્પ આપી વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવાયો। કલેક્ટર રવિકુમાર અરોરા અને ધારાસભ્ય દુષ્યંત પટેલે પરીક્ષા કેન્દ્રો પર પહોંચી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી। કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ નગર સેવા સદનનો નિરાશાજનક દેખાવ। સ્વચ્છતાની બાબતમાં ભરૂચ નગરપાલિકા 66મા ક્રમાંકથી ગગડીને 118 નંબર પર પહોંચી। સ્વચ્છતા માટે 400 કામદારોને કામે લગાડ્યા છતાં ધારી સફળતા ન મળી। લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ। ₹7 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના 250 કામોનું ખાતમુહૂર્ત કરાયું। મક્તમપુર વિસ્તારમાં ₹89 લાખના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન નિર્માણ પામશે। ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ખેડૂતોને ટેકાના ભાવ આપવા અને મગના ખરીદ કેન્દ્રો શરૂ કરવાની મુખ્ય માંગ। અગાઉ થયેલ ચક્કાજામને ધ્યાને લઈ કલેક્ટર કચેરીએ પોલીસ કાફલો ખડકાયો। આલિયા બેટ પર ખાનગી કંપની દ્વારા મીઠા ઉદ્યોગ માટે ખોદકામ શરૂ કરાતા ભરૂચ જિલ્લા માછીમાર સમાજનો વિરોધ। કામગીરી અટકાવવા પહોંચેલા 150થી વધુ માછીમારોની પોલીસે કરી અટકાયત। ભરૂચ જિલ્લામાં પબજી ગેમ રમવા ઉપર પ્રતિબંધ ફરમાવતું તંત્રનું જાહેરનામું। પબજી ગેમ રમતા ઝડપાશો તો શિક્ષાત્મક પગલાં લેવાશે। સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો। જીવનના ઘડતરમાં અતિ મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષાની આજથી શરૂઆત થઈ છે। સમગ્ર વર્ષની મહેનત બાદ આજરોજ પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા, જ્યાં તેઓને કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। ભરૂચ કલેક્ટર રવિકુમાર અરોરા અને જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા સહિતના અધિકારીઓ અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનોએ વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચી જઈ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। આજરોજ ધોરણ 10માં ભાષા, ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર લેવાયું હતું। ભરૂચ જિલ્લામાં ધોરણ 10માં 28,000 પરીક્ષાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,720 અને વિજ્ઞાન પ્રવાહમાં 4,520 વિદ્યાર્થીઓ નોંધાયા છે। ભરૂચ જિલ્લામાં કુલ 47 કેન્દ્રો ઉપર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે। આ તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લામાં પણ આજે 28,000થી વધારે મારા દીકરા દીકરીઓ બોર્ડની એક્ઝામ આપવા શરૂઆત કરે છે, તો દરેક લોકો જે જિલ્લાના એક્ઝામમાં બેસે છે એને શુભેચ્છા પાઠવું છું। અને એક્ઝામ 931 રૂમોમાં અને દરેક રૂમ સીસીટીવીથી સજ્જ છે। વહીવટીતંત્ર એક્ટિવ છે, નોડલ અધિકારી પણ નિમાવી ગયા છે અને સંપૂર્ણ તૈયારી સાથે બધા દીકરા દીકરીઓ અને એને વાલીઓને પણ શુભેચ્છા પાઠવું છું। અને વાલીઓથી રિક્વેસ્ટ પણ કરું છું। હું સવારે પણ 2 કેન્દ્રમાં ગયા તો વાલીઓ બહુ મોટી સંખ્યામાં કેન્દ્રની બહાર હતા, તો આપ શાંતિથી ઘર में રહો। આપના દીકરા દીકરી ચોક્કસ ભણેલા હોય તો ચોક્કસ પાસ કરશે। અને શુભેચ્છા સાથે જય હિન્દ। આ સ્કૂલ થકી હું ભરૂચના તમામ વિદ્યાર્થીઓને, બાળકોને હું શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું। આપે સારામાં સારી રીતે પરીક્ષા આપો અને ભરૂચનું, પોતાના પરિવારનું નામ ગૌરવવંત કરો એવી એમને તમામને હું શુભેચ્છા પાઠવું છું। અને સાથે સાથે ડીઈઓ એટલે જિલ્લા શિક્ષણ અધિકારી, તમામ શિક્ષણ સ્કૂલના સૌ શિક્ષકો, આચાર્યશ્રીઓ, એમને પણ હું અભિનંદન આપું છું કે ખૂબ સરસ વ્યવસ્થા તે લોકોએ કરી છે, એટલે એમને પણ આ તબક્કે હું અભિનંદન આપું। અંકલેશ્વરમાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો અંકલેશ્વરમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે। અંકલેશ્વરના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને પુષ્પ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। બોર્ડની પરીક્ષાને જીવનના ઘડતરમાં મહત્વની માનવામાં આવે છે, ત્યારે સમગ્ર વર્ષની મહેનતના અંતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા, તો તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ માટેનું સુચારું આયોજન પણ કરવામાં આવ્યું છે। જંબુસર ખાતે બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરાયો। આજથી ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય અને આદર્શ હાઈસ્કૂલ મૌલાના મદની ખાતે પણ ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો। એબીવીપીના આગેવાનોએ બોલપેન અને મોઢું મીઠું કરાવતા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી। કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ નગર સેવા સદનનો નિરાશાજનક દેખાવ જોવા મળ્યો છે। સ્વચ્છતાની બાબતમાં ભરૂચ નગરપાલિકા 66મા ક્રમાંકેથી ગગડીને 116મા નંબરે પહોંચી ગઈ છે। કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ નગરપાલિકા અને મહાનગરપાલિકાને વિવિધ કેટેગરીમાં નંબર આપવામાં આવે છે।
કેન્દ્ર સરકાર દ્વારા ગતરોજ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં દેશનું સૌથી સ્વચ્છ શહેર મધ્યપ્રદેશનું ઇન્દોર બન્યું છે, તો સૌથી મોટું સ્વચ્છ શહેર અમદાવાદ બન્યું છે. ભરૂચ નગર સેવા સદનની વાત કરીએ તો ભરૂચ નગર સેવા સદનનો સ્વચ્છતાના સર્વેક્ષણમાં પ્રકાશ થયો છે. વર્ષ 2018માં સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ નગરપાલિકાનો 66મો ક્રમ આવ્યો હતો, જ્યારે આ વર્ષે ભરૂચ નગરપાલિકા 118મા ક્રમ પર પહોંચી ગઈ છે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે કેન્દ્રની ટીમો આવતા પૂર્વે નગરપાલિકાએ સફાઈ માટે 400 કામદારોને કામે લગાડ્યા હતા, છતાં ધારી સફળતા મળી નથી. આ પાછળ નગરપાલિકા પાસે વૈજ્ઞાનિક ઢબે કચરાનો અને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા ન હોવાનું કારણભૂત ગણવામાં આવ્યું છે. ત્યારે સ્વચ્છતા બાબતે ભરૂચીઓ અને નગરપાલિકાએ વધુ મહેનત કરવી પડશે, એમાં કોઈ બેમત નથી. ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા. ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળના નેજા હેઠળ આજરોજ ખેડૂતો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ આપવા, જિલ્લામાં વિવિધ સેન્ટરો પર મગ ખરીદ કેન્દ્ર શરૂ કરવા, દહેજમાં PCPIR અંતર્ગત અમલમાં આવેલ નગર રચના રદ કરવી અને લેન્ડ લૂઝર્સ ખેડૂતોના પરિવારજનોને નોકરી આપવી સહિતની માંગ કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહિત કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. ગત અઠવાડિયામાં વાગરા તાલુકાના ખેડૂતોએ ભરૂચમાં ચક્કાજામ કર્યો હતો, જેના પગલે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. ત્યારે આજરોજ પહેલેથી જ કલેક્ટર કચેરી પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અમે તો કહીએ છીએ કે 2013ની જે કેન્દ્ર સરકારની નીતિ છે એને ધ્યાનમાં રાખીને ખેડૂતને એનું પૂરેપૂરું પોસાય એવું વળતર સરકારે આપવું જોઈએ. દહેજની અંદર PCPIR છે, એની અંદર નગર રચનાઓ છે, આખો વિસ્તાર ગ્રામ્ય છે અને ત્યાં નગરો બનવાના નથી. અમારી લડાઈ છે કે આ નગર રચનાઓ તાકીદની અસરથી દૂર કરવામાં આવે, એનું જાહેરનામું રદ કરવામાં આવે. બાકીની જે લડાઈ છે હાઈ ટેન્શનનો લાઈનો આખા જિલ્લાની અંદર ખેડૂતોની જમીનની અંદર તૈયાર કરવામાં આવે છે. આ હાઈ ટેન્શન લાઈનો ઉદ્યોગો માટે તૈયાર થઈ છે. વીજળી અને એનો પ્રવાહ GEB તો એનો વેપાર કરે છે, નુકસાન ખેડૂતોને થતું હોય છે. ભરૂચ જિલ્લામાં PUBG ગેમ રમવા ઉપર પ્રતિબંધ ફરમાવતું તંત્રનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. PUBG ગેમ મોમો ચેલેન્જના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું જોવા મળે છે. આ ગેમને કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ પર પણ તેની અસર પડી રહી છે. તેમજ આ ગેમની અસર બાળકો અને યુવાનોના વ્યવહાર, વર્તન, વાણી અને વિકાસ પર પણ પડી રહી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ સત્તાની રૂએ જિલ્લામાં PUBG ગેમ રમવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં પણ લેવાશે. ભરૂચના આલિયાબેટ ખાતે આવેલ એક જમીન ગેરકાયદેસર રીતે મીઠા ઉદ્યોગ માટે ફાળવી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવા પહોંચેલા માછીમારોની પોલીસે અટકાયત કરી છે. હાંસોટ આલિયાબેટની જમીન પર કેટલાક ખાનગી કંપનીઓ દ્વારા મીઠાના અગરો બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તે બાબતે ભરૂચ અને ભાડભૂતના માછી સમાજના લોકો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં આજરોજ ભરૂચ અને ભાડભૂતના માછી સમાજના 300થી વધુ લોકો આલિયાબેટ પર ખોદકામ કરતા સ્થળ પર પહોંચે તે પહેલા જ 152 માછીમારોની અટકાયત કરવામાં આવી હતી. જોકે માછી સમાજના લોકો દ્વારા જ્યાં સુધી ખોદકામ બંધ ન થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેમ જણાવાયું છે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં નિર્માણ પામનાર ફાયર સ્ટેશનના કાર્યનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. લોકસભાની ચૂંટણીઓની તારીખ આગામી 2 દિવસમાં જાહેર થઈ શકે છે. એ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ જ્યોતિનગર પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં અત્યાધુનિક ફાયર સ્ટેશન નિર્માણ પામવા જઈ રહ્યું છે, જેના કાર્યનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, ઉપપ્રમુખ ભરત શાહ, મુખ્ય અધિકારી સંજય સોની, ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ, મારુતિસિંહ અટોદરિયા તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા 88.90 લાખના ખર્ચે આ ફાયર સ્ટેશન નિર્માણ પામશે. આ સાથે જ ભરૂચના વિવિધ વિસ્તારોમાં રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ પ્રકલ્પોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકાના 200-250 કામ જેટલા કુલ રકમ 7 કરોડથી પણ વધારે રકમના કામોનું પણ ભૂમિપૂજન આજે અહીંયા આગળથી કરવામાં આવ્યું છે. આવનારા દિવસોની અંદર ભરૂચના સુખાકારીની અંદર અનેક વિસ્તારના અનેક મુશ્કેલી ભર્યા જે કામો હશે
એ ત્વરિત બધા તમામ કામો એ 11 વોર્ડની અંદર આમાં આવરી લેવાયા છે અને એક સાથે આજે અહીં આગળથી 250 જેટલા કામોનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ભરૂચના ચાવજ ગામની હદમાં નિર્માણ પામનાર માર્ગના કામનું ખાતમુહૂર્ત કરાયું. ભરૂચના ચાવજ ગામની હદમાં ₹21 લાખના ખર્ચે નિર્માણ પામનાર માર્ગના કાર્યનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ, ચાવજ ગ્રામ પંચાયતના સરપંચ, ગામના આગેવાન ઝીણા ભરવાડ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા. આ સાથે જ હાઈવેથી ઓસારાને જોડતો 4 કિલોમીટરનો માર્ગ, જાડેશ્વરમાં નિર્માણ પામનાર 2 માર્ગ અને નંદેલાવ ગામમાં નિર્માણ પામનાર 1 માર્ગનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આમ જોવા જઈએ તો આજે આખા દિવસની અંદર 2 કરોડના રોડનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ બધા જ રોડ આવનારા 2-3 મહિનાની અંદર આ બધા રોડનું કામ પૂર્ણ થશે અને લોકોની સુખાકારીની અંદર લોકોની જે માંગ હતી એ પ્રમાણના આજે રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. તમામ લોકોને હું આ તબક્કે વિવિધ ગ્રામ પંચાયતના તમામ માનનીય સભ્યશ્રીઓનું હૃદયપૂર્વકને શુભેચ્છા પાઠવું છું. શુભકામના. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પગાર ઘટાડા મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના જિલ્લા પ્રમુખ રાગિણી પરમાર સહિત આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબરથી રકમ મોકલ્યા છતાં તારીખ 1 માર્ચથી પગાર વધારાની રાજ્ય સરકારે જાહેર કર્યું હતું. ચૂંટણી સમયે આ ભૂલ કરી છે, જે ઇરાદાપૂર્વક છે. આ ભૂલ સુધારવા અને રાજ્ય સરકાર પહેલા 6300ના પગારમાં 3300 ચૂકવતી હતી, જે નવી જાહેરાત મુજબ ₹600 ઘટાડીને માત્ર ₹2700 ચૂકવે છે, જેથી સરકાર આંગણવાડી કર્મચારીઓ સાથે અન્યાય કરતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આ સરકાર જે તમારી આ ભાજપની સરકાર છે તેની અંદર 15 પૈસા 80 પૈસા કઈ ચાલે છે તે અમને બતાવો, ત્યાર પછી તમે અમને આટલો આપો. એટલે અમે લોકો આ બધી તમારી તકલીફોથી કંટાળી ગયેલા છે. અમે તમારા દુશ્મન નથી કે અમે તમારી સાથે તમને બધું બતાવવા માટે અમે લોકો બહાર નીકળતા હોય, અમને તકલીફ પડતી હોય તો જ અમે લોકો બહાર આવીએ છીએ, બાકી અમને પણ આવવાનો શોખ થતો નથી. સરકાર એક હાથે આપે છે અને 2-3 હાથે અમારી પાસેથી બધું ખૂંચવી લે છે. એના માટે અમે વિરોધ કરવા માટે આજે અમે કાળી સાડીઓ પહેરીને ભેગા થયા છે અને સરકારે હજુ પણ સમજી જવાની જરૂર છે. સમજી જતા હોય તો અમારો 1500નો વધારો જાહેર જે કરેલો છે તે અમને વ્યાજ સાથે અને 1 ઓક્ટોબરથી અમને જાહેર કરી. ભરૂચ જિલ્લા સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા સમાજ પર થતા ખોટા આક્ષેપો બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભારતમાં રહેતા ખ્રિસ્તી સમાજના લોકોને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે, છતાં કેટલાક તત્વો દ્વારા સમાજ પર ધર્મ પરિવર્તનનો ખોટો આરોપ લગાવવામાં આવે છે. તાજેતરમાં નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં ધર્મ પરિવર્તનના આરોપસર ખ્રિસ્તી ધર્મ સેવકોને ગામમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધના બેનર લગાવવામાં આવ્યા છે, જે ઉતારી લેવડાવવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે. આજની ઉપર ઘણી જગ્યાએ નવસારી જિલ્લાની અંદર ગણદેવા ગામની અંદર એ પાસ્ટરોને ધર્માંતરોની ખોટી એમની પર આરોપ મૂકીને એમને મારવામાં આવ્યા છે અને એમને જેલમાં પણ પૂરવામાં આવ્યા છે. ઘણા ગામડાઓની અંદર અમારા ખ્રિસ્તી લોકોને પાસ્ટરોને જવા માટે પ્રતિબંધ ફેરવાઈ દીધું છે, બોર્ડો મૂકી દીધા છે. એટલે એ કારણથી અમારો ખ્રિસ્તી સમુદાય એમને વખોડી કાઢે છે. ભરૂચ ભાજપના કાર્યકર મહેશ નિઝામા ઉપર જીવલેણ હુમલાના મામલામાં ઝડપાયેલા આરોપીઓ સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ભરૂચના જાડેશ્વર ખાતે રહેતા અને ભાજપના કાર્યકર મહેશ નિઝામા પર દિવાળીના સમયમાં શહેરના ઘીકોડિયા વિસ્તારમાં 2 બુકાનીધારીઓએ હુમલો કર્યો હતો. જે કેસમાં પોલીસે સામાજિક તેમજ રાજકીય અદાવતમાં જાડેશ્વરના જ પૂર્વ સરપંચ અશોક નિઝામાએ હિસ્ટ્રી શીટર શૌકત શેખને 1 લાખ રૂપિયાની સોપારી આપી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મામલામાં અશોક નિઝામા તેમજ શૌકત શેખ સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓને સમગ્ર ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો તેનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તો પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને સબજેલમાં ધકેલવામાં આવશે. આ મામલામાં અશોક નિઝામાનું નામ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ નગર સેવા સદનના સફાઈ કામદારોની હડતાલ સમેટી લેવામાં આવી. ભરૂચ સહિત રાજ્યભરની નગરપાલિકાના સફાઈ કામદારો તારીખ 5મી માર્ચથી હડતાલ પર ઉતર્યા હતા. કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવી સહિતની વિવિધ 12 પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સરકાર સામે બાયો ચડાવવામાં આવી હતી અને 2 દિવસ કામદારોએ હડતાલ પાડી હતી.
જોકે આજે સવારથી જ કામદારોએ હડતાલ સમેટી લીધી હતી। આ અંગે મળતી વિગતો અનુસાર કર્મચારી મહામંડળના આદેશના પગલે આ હડતાલ સમેટી લેવામાં આવી છે। જોકે સરકાર દ્વારા કામદારોના પડતર પ્રશ્ન બાબતે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી। સુરત અવધૂત પરિવારના 31 પરિક્રમાવાસીઓએ સંપૂર્ણ નર્મદા પરિક્રમાનો મોટરમાર્ગે પ્રારંભ કર્યો। ગુરુવાર તારીખ 7મી માર્ચે સવારે 9 કલાકે નીલકંઠેશ્વર મહાદેવના પરિસરમાંથી નર્મદા પુત્ર સાંવરિયા મહારાજની નિશ્રામાં સુરત અવધૂત પરિવારના 31 પરિક્રમાવાસીઓએ નર્મદા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો। નર્મદા માતાની તસવીર, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાની પત્રિકા, નર્મદા જળ અર્પણ કરવામાં આવ્યું હતું। આ પરિક્રમામાં નટવરસિંહ ખેર અને બાલુભાઈએ અમરકંટક સુધી પગપાળા પરિક્રમા કરી છે। શુક્રવાર તારીખ 22મી માર્ચે રાત્રે 9 કલાકે પરિક્રમા ભરૂચ પરત ફરશે। આ વર્ષે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ફાગણ વદ અમાસ શુક્રવાર 5મી એપ્રિલથી શનિવાર 4મી મે 2019 સુધી રામપુરા નર્મદા કિનારે રાજપીપળાથી પગપાળા સવારે, બપોરે અને મોટરમાર્ગે કરી શકાશે। અસીમ કૃપાથી મહાનર્મદાજીના આદેશથી માર્કંડ ઋષિના આશીર્વાદથી અમે વર્ષોથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું આયોજન કરીએ છીએ। આ પરિક્રમા સ્થગિત થઈ ગઈ હતી, પરંતુ મા નર્મદાની કૃપાથી, અસીમ કૃપાથી પુનઃ જાગૃત થઈ છે અને આજે લાખો લોકો પરિક્રમા કરી રહ્યા છે। આ વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ અમને અંદાજ છે કે 4 થી 5 લાખ લોકો પરિક્રમા કરશે। અમારું જીવન સ્વચ્છ અને સુંદર બને, ઈર્ષા દ્વેષથી વિમુક્ત અમે બનીએ એવી અમે મા નર્મદાને પ્રાર્થના કરીએ છીએ। ઉભય તટ પુણ્યતીર્થ પ્રક્ષાપિત સકલલોક દુરિતોધા દેવ મુનિ મનોજ વંદ્યા હરતુ સદા નર્મદા દુરિતમ નર્મદે હાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ બાલાજી એવન્યુમાંથી મોટરસાઇકલની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ 19 બાલાજી એવન્યુમાં રહેતા ઉગમલાલ બખ્તાવર ગુમાવતે ગત તારીખ 3જી માર્ચના રોજ બાલાજી એવન્યુમાં પોતાની મોટરસાઇકલ નંબર GJ16 BF2938 પાર્ક કરી હતી। તે દરમિયાન કોઈક ઈસમો તેઓની બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા। ઘર પાસે લગાવાયેલા સીસીટીવી કેમેરામાં આ બાદ બાઇક ચોરો ઝડપાયા હતા। બનાવ અંગે તેઓએ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ આરંભી છે। અંકલેશ્વર તાલુકા શહેર પોલીસે પ્રોહિબિશન કેસના નાસ્તા ફરતા બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સજોદ ગામમાં આવેલ મહાવીરનગર ખાતે રહેતો બુટલેગર પ્રજ્ઞેશ નરેશભાઈ પટેલ નંબર વિનાની એક્ટિવા પર વિદેશી દારૂનો વેપલો ચલાવે છે, જે બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો। પોલીસને જોઈ બુટલેગર ફરાર થઈ ગયો હતો। પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 22 નંગ બોટલ અને એક્ટિવા મળી કુલ 27,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી ફરાર બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। દરમિયાન પોલીસે તેની અટક કરી વધુ તપાસ પણ હાથ ધરી છે। સ્ત્રી નિકેતન સંસ્થા ભરૂચ દ્વારા મહિલા દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરાયું। ભરૂચ શહેરમાં આવેલ લાયન્સ હોલ ખાતે સ્ત્રી નિકેતન સંસ્થા ભરૂચ દ્વારા મહિલા દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી કોલેજના પ્રાધ્યાપિકા ડોક્ટર સ્વાતિબેન નાયકે હું મને ગમું છું વિષય ઉપર વક્તવ્ય રજૂ કર્યું હતું। આ કાર્યક્રમમાં સંસ્થાની બહેનોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી। સદર કાર્યક્રમમાં નવજીવન સ્કૂલના આચાર્ય કીર્તિબહેન જોશી, સંસ્થાના પ્રમુખ વર્ષા નાયક, જયાબેન દલવાડી, નીતાબેન મિસ્ત્રી તેમજ આમંત્રિતો અને સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી। મને ગમું છું કારણ કે હું વિચારી શકું છું। દરરોજના રૂટીન ઉપરાંત નવો વિચાર શું આવે ડાયરીમાં લખવો જોઈએ। નામનામ લખો છો બહુ સારી વાત છે, ગાયત્રી મંત્રની ચોપડી કરો એ પણ બહુ સારી વાત છે, પણ કંઈક નવો વિચાર આવ્યો। સપોઝ આજે ટીવી શોમાં એક બેન આવી ગયા, એમને એવો વિચાર આવ્યો મારા પછીની પેઢી તો રસોઈ કરવાની નથી, તો હું એક ડાયરી બનાવું છું, માં બધી નવી નવી રેસીપી। આજે મને આઈડિયા આવ્યો કે આમાં ચીઝને બદલે પનીર નાખું તો કેવું બનશે, બનાવી જો એ રેસીપી હું નોટ ડાઉન કરું। વાલિયા ડહેલી બોર્ડના કેન્દ્ર ઉપર આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો, જેમાં કુલ 766 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા।
રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો આરંભ થયો છે ત્યારે વાલિયા તાલુકામાં આવેલ વાલિયા ડેહલી કેન્દ્રમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો. વાલિયા બોર્ડના કેન્દ્રમાં કુલ 838 પૈકી 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જ્યારે ડેહલી કેન્દ્ર પર કુલ 394 પૈકી 7 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ત્યારે પરીક્ષાના પહેલા દિવસે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ બાતમીના આધારે એક ઈસમને સજોદ ગામ પાસેથી પકડીને આ ઈસમની પૂછપરછ કરતા તેણે તેનું નામ અર્જુનભાઈ ઠાકોરભાઈ વસાવા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની સઘન પૂછતાછ કરતા અન્ય એક આરોપીનું નામ પણ ખુલ્યું હતું, જેના આધારે પોલીસે નડિયાદના રહેવાસી ઉમંગ વસાવાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો ₹98,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ સિલ્વર લિંક કોમ્પ્લેક્સ ખાતે બ્રાઉન બર્ગર શોપનું ઉદ્ઘાટન કરાયું. તારીખ 7મી માર્ચના રોજ ભરૂચના લિંક રોડ ઉપર આવેલ સિલ્વર લિંક કોમ્પ્લેક્સ ખાતે બ્રાઉન બર્ગર ફાસ્ટફૂડ શોપનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિતો, શુભેચ્છકો તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. હાંસોડ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી. હાંસોડ તાલુકા પંચાયતની નવનિર્મિત કચેરીમાં પ્રથમ સામાન્ય સભા મળી હતી. દરમિયાન 2018-19નું સુધારેલ તેમજ 2019-20નું અસલ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિકાસ અને પંચાયત ક્ષેત્રે 52.12 લાખ, શિક્ષણ ક્ષેત્રે 6.80 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 13.60 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 6.80 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પીરુ મિસ્ત્રી, કારોબારી ચેરમેન હર્ષદ પટેલ તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વાલિયા અંકલેશ્વર રોડ ઉપર વટારિયા કોંડ ગામ નજીક કાર ચાલકે મોપેડને અડફેટ મારતા તેનું કરણ મોત નીપજ્યું. પાનોલીમાં આવેલ 100 કોલોની ખાતે પિન્ટુભાઈ રાજુભાઈ વસાવા ગતરોજ પોતાની એક્ટિવા લઈ વાલિયા અંકલેશ્વર રોડ ઉપર વટારિયા કોંડ ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પૂરપાટ અને ગફલતભરી રીતે ધસી આવેલ કાર નંબર GJ16 CB8824ના ચાલકે પિન્ટુ વસાવાની એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં એક્ટિવા સવારનું ગંભીર ઈજાના પગલે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જીવનના ઘડતરમાં મહત્વની ગણાતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ. કુમકુમ તિલક અને પુષ્પ આપી વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવાયો. કલેક્ટર રવિકુમાર અરોરા અને ધારાસભ્ય દુષ્યંત પટેલે પરીક્ષા કેન્દ્રો પર પહોંચી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ નગર સેવા સદનનો નિરાશાજનક દેખાવ. સ્વચ્છતાની બાબતમાં ભરૂચ નગરપાલિકા 66મા ક્રમાંકથી ગગડીને 118 નંબર પર પહોંચી. સ્વચ્છતા માટે 400 કામદારોને કામે લગાડ્યા છતાં ધારી સફળતા ન મળી. લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ. ₹7 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના 250 કામોનું ખાતમુહૂર્ત કરાયું. મક્તમપુર વિસ્તારમાં ₹89 લાખના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન નિર્માણ પામશે. ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ખેડૂતોને ટેકાના ભાવ આપવા અને મગના ખરીદ કેન્દ્રો શરૂ કરવાની મુખ્ય માંગ. અગાઉ થયેલ ચક્કાજામને ધ્યાને લઈ કલેક્ટર કચેરીએ પોલીસ કાફલો ખડકાયો. આલિયા બેટ પર ખાનગી કંપની દ્વારા મીઠા ઉદ્યોગ માટે ખોદકામ શરૂ કરાતા ભરૂચ જિલ્લા માછીમાર સમાજનો વિરોધ. કામગીરી અટકાવવા પહોંચેલા 150થી વધુ માછીમારોની પોલીસે કરી અટકાયત. ભરૂચ જિલ્લામાં PUBG ગેમ રમવા ઉપર પ્રતિબંધ ફરમાવતું તંત્રનું જાહેરનામું. PUBG ગેમ રમતા ઝડપાશો તો શિક્ષાત્મક પગલાં લેવાશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.